ઉનાના ગાંગડ ગામની સીમમાં મોડી રાત્રે પિતા પુત્ર અને દીપડા વચ્ચે થયેલો ભયાનક સંઘર્ષ આખા પંથકમાં ચકચાર મચાવી રહ્યો છે. એક સામાન્ય રાત અચાનક જીવન અને મરણની લડાઈમાં બદલાઈ ગઈ, જ્યાં પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની જિંદગી દાવ પર લગાવી દીપડાને સામે બાથ ભરી. આ ઘટના માત્ર એક હુમલો નથી, પરંતુ માનવી અને જંગલી પ્રાણી વચ્ચે વધી રહેલી અથડામણોનો ખતરનાક સંકેત પણ છે. આવો સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉનાના ગાંગડ ગામની વાડી વિસ્તારમાં આવેલા એક ઘરમાં રાત્રિના અંધકારનો લાભ લઈ એક હિંસક દીપડો ઘૂસી આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા પોતાની ઘરની ઓસરીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. પિતાની ચીસો સાંભળીને 27 વર્ષીય પુત્ર શાર્દુલભાઈ દોડી આવ્યો, પરંતુ દીપડાએ બાબુભાઈને છોડીને પુત્ર પર હુમલો કર્યો, તેને જડબામાં દબાવી લીધો. આ દ્રશ્ય જોઈ પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વિના ઘર પાસે રહેલા ભાલા, દાતરડા અને લાકડાના સહારે દીપડાની સામે વળતો પ્રહાર કર્યો. લાંબી અને ઘમાસાણ લડાઈ બાદ અંતે દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાબુભાઈને શરીરના વિવિધ ભાગોમાં ઘા પડતા 50થી વધુ ટાંકા લેવાયા છે, જ્યારે શાર્દુલભાઈને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બંનેને પહેલા ઉના સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ RFO LB ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી દીપડાનો મૃતદેહ તથા ઘટનામાં વપરાયેલા સાધનો કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર મોકલ્યા છે. રામેશ્વર ગામમાં હું રહેવાસી છું. નામ બાબુ છે, બાબુભાઈ નારુભાઈ. દીપડાની હુમલાનો બનાવ બન્યો છે, શું છે ઘટના? રાતે દીપડો 10 વાગે આવ્યો ને ગાડી માથે કૂદકો માર્યો. તે ગાડીનો અવાજ આવે તો હું જાગી ગયો એટલે હું સામે ઊભો છો ખાટલામાં, તો એને મારી સામે ચડાઈ કરી ને હાથ પકડી દીધો. મેં હાથ કર્યો મારા છોકરાને, તો એ આવ્યો તો મને મૂકીને એને છૂટી ગયો. પછી એ રીતે કેટલી વાર હાલ્યું, મને પકડે એને પકડે, મને મૂકી દઈને એને પકડે, એ રીતે જાજી વાર હાલ્યું. પછી બે બળ્યો ને કાંઈક હાથમાં આવી ગયું, તે મારી દીધું પછી પાડી દીધું. અત્યારે દીપડો જીવે છે કે નહીં? દીપડો પૂરો કરી દીધો. ઉના પંથકમાં સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારવાની આ પહેલી ઘટના માનવામાં આવી રહી છે. આ ઘટનાએ માત્ર એક પિતાની બહાદુરીને ઉજાગર નથી કરી, પરંતુ જંગલ સીમમાં પાસે વસતા ગ્રામજનોની સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું જંગલી પ્રાણીઓ અને માનવી વસાહતો વચ્ચે વધતી નજીકતા માટે તંત્ર પૂરતી તૈયારી ધરાવે છે? આવી ઘટનાઓ રોકવા માટે વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન કયા કડક પગલાં લેશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો અને સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.